ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો વાગ્યા છે 8:15 અને હવે અમે જોબ પર જવા માટે રેડી થઈ ગયા છે. અને આ તરફ છે શ્રુતિ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. શ્રુતિને પણ હવે ટ્યુશનમાં અમે મૂકી દઈશું અને પછી હું પણ જોબ પર નીકળી જઈશ. અને અશ્વિનની તો નાઇટ છે એટલે તો મૂકીને પાછા આવી જશે. તો આ તરફ છે મારી સાસુજી જે રસોઈ કરી રહ્યા છે અને ચમચાથી દાળ હલાવી રહેલા છે ને ચાખવાની તૈયારી કરતા છે. ને ફ્રેન્ડ્સ, હું બહાર આવી ગઈ છું. તો આ તરફ છે ફ્રેન્ડ્સ અશ્વિન. એમની તબિયત જરાક સારી નથી, શરદીને ખાંસી થઈ ગયેલી છે, તાવ પણ આવતો છે. તો હવે ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોબ પર જવા માટે રેડી છે. શ્રુતિને પણ મૂકી દઉં અને જોબ પર જઈએ પછી આપણે પાછા મળીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે મારી શ્રુતિ કહેતી છે મને કે મમ્મી પનીર છોલેની સબ્જી બનાવો એમ કહેતી છે. તો આજે હવે આપણે ચાલો પનીર છોલે બનાવીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હું લોટ બાંધું છું અને શ્રુતિ પનીર કટ કરે છે. શ્રુતિ કહે છે કે મમ્મા હું તને પનીર કટ કરીને ફ્રાય કરી આપું તો રોટલી બનાવાય. તો ચાલો મેં રોટલીનો લોટ બાંધી દઉં છું આ તરફ, અને શ્રુતિ પનીર કટ કરી દેતી છે અને ફ્રાય પણ કરી દેશે, એટલે મારે એટલું ઓછું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે બનાવી આપણે પનીર છોલેની સબ્જી. તો કમેન્ટ કરજો કોને કોને પનીર છોલેની સબ્જી ભાવે છે. મને બતાવજે હા કે પીસ પાડે તો. હા હા, આજે તો બહુ તાપ છે પપ્પા. બતાવ. થોડાક મોટા કર બેટા, કારણ કે તળે બળે ને તો ટુકડા નહીં થઈ જાય. થોડાક મોટા. હું કાલે બનાવવાની હતી પનીર, પણ હવે કાલે મેળ નહીં પડ્યો તો આજે હવે બનાવી દઈએ પનીર છોલેની સબ્જી. તરફ રોટલી બનાવી દઉં, રોટલી ફ્રાય કરી આપણે પછી બનાવી દઈએ સબ્જી. એટલે રેડી. પછી આજે મારે બજારમાં પણ જવાનું છે કરિયાણું લેવા માટે. તો જલ્દી રસોઈ બનાવીએ છીએ, પછી અશ્વિન આવશે એટલે અમે જઈશું કરિયાણું લેવા માટે. શ્રુતિ કે મમ્મા મને હોળી કલર જોતા છે, તેના માટે ધૂળેટીના કલર લેવા જવાના છે. કાલે સ્કૂલમાં ધૂળેટી પણ રમવાના છે એમ કે. થઈ ગયા, હવે છે ને પેણી મૂકી દે. મોટી સાફ કર. તેલ પકાડવું પડે, પણ તારી બાને જ બોલાવવું પડે તેલ કરવા. ચાલ તેલ એડ કરી દે અંદર, મૂક્યા ને એટલું. બસ સાફ કરી લીધું. આની અંદર પછી કાઢી લેજે. હમણાં ની કરી નાખતી, હજી ચોખ્ખું છે. કરી ધીરે ધીરે હે. ટુકડી કરી નાખો એક તરફ.
નાખ ને બીજા 2-3 હામટા નાખી દે. જોજે ફૂટે. હા બસ બ્રાઉન બ્રાઉન થાય ને ત્યાં સુધી ફ્રાય કર. હજી તો ખા દે. હજી વધારે પીસ નાખજે બેટા. પેલા રમવાડા જતા જ રહી. જો છાટા ઉડાવે ધીરે ધીરે કહું છું પહેલા જ. જો તું મારા પર ધ્યાન નહીં આપ, તું તારું કરે છે એમાં જ ધ્યાન આપ. તો શ્રુતિના પનીર તો થઈ ગયા છે. મારી પાસે અડધી રોટલી બની ગઈ છે. હવે એને ચડાઈ જાય એટલે આપણે એક તરફ છોલે પણ બનાવી દેવા. કિસ્સો આવી એને બધું આવડતું જ છે, મારે બનાવવા કરવાની જરૂર નથી. પણ એક્ઝામ પણ આવે છે એટલે એની પાસે બહુ કઈ કરાવતી નથી. પણ આજે કે મમ્મા મેં તને હેલ્પ કરું એટલે ચાલો કરો. તો કેવું બનાવે છે જોઈએ આપણે. તો મેં આ થોડાક તજ, 2 તજ, લવંગ ને મરીને એવું નાખી લઈને આ તેલમાં નાખી દીધું છે. ઓછું દૂર થી ઉપરે જાય તજ ફૂટે બેટા. હવે આની અંદર આપણે કાંદા એડ કરી દઈએ. કાંદા મેં પહેલાથી કટિંગ કરીને રાખ્યા છે 3-4. હવે આ તું લઈ લે, આનાથી કરવા સારું મિક્સ કરતી રહી જામ. હે ને હું રોટલી કરી કાઢું ત્યાં સુધી. હું આ લઈ લઉં હવે તવે ચીપીઓ. શીખતું કરવા લાગ. ધીરે ધીરે બહાર હોની પડે તે પણ જોવાનું. નથી અંધારું પડી ગયું.
ચલો ફ્રેન્ડ, શ્રુતિએ કાંદા સાતડી તો કાઢ્યા છે થોડા થોડા. હવે આગળની પ્રોસેસ મારે કરવાની છે. તો હવે આપણે આ તવાને પાછળ લઈ લઈશું. કાંદા વાળું અહીંયા લઈ લેવા, મને આ ગેસ પર જ ફાવે. આપણે નમક એડ કરી દઈએ. ચણામાં તો નાખેલું જ છે પણ થોડુંક થોડી વાર કાંદાને ફ્રાય થવા દઈશું આપણે. બહુ ગરમી છે અને અમારે ત્યાં પતરા છે એટલે હજી વધારે ગરમી લાગે છે. થઈ ગયું ફ્રાય કાંદા. ફ્રેન્ડ્સ આ જો પેલા સરસ ફ્રાય કરી દીધા છે પનીર શ્રુતિએ. ટામેટું પણ એડ કરી દે, સરસ લાગે. क्या ही मस्त दिख रहा है. પનીર પણ રેડી છે. એની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈએ ને તો મસાલા છે ને ચીપકે નહીં, એમ બળી નહીં જાય ગુજરાતીમાં કહે તો. જો ક્યારે પણ બનાવે ને આમ હમણાં કેવું દેખાતું છે. એની અંદર આપણે આવીને થોડુંક પાણી એડ કરીને શું કરવાનું, આમ સ્લો કરી દેવાનો ગેસ. હવે આને આપણે આમ ઢાંકી દેવાનું 2-3 મિનિટ સુધી. પછી એને તું ખોલીને જોઈએ ને તો ઉપર છે ને તરી આવી જાય, તેલની તરી, ને દેખાય છે મસ્ત. હવે તપ ચાલુ થઈ છે હવે બરાબર. જશે ને હજી એકદમ પતવા દે. હજી તો તારી એ બાકી છે ભાઈ. પછી બર્થડે ની વાત કરવાની તો હું થયું. હમણાં એક્ઝામ પર ધ્યાન આપો ભાઈ. હવે આની અંદર આપણે આ પનીર એડ કરી દેવાનું. મસ્ત દેખાતું છે. શું તો કે મમ્મી જાતે તારીફ કર્યા કરતી. મને ખબર છે કે મને સારી રસોઈ બનાવતા આવડે. મામાને પૂછજે, મામા કે મમ્મી રસોઈ કેવી બનાવે. પછી જરાક રમત કાઈ થયું. ચલો તો મારી રોટલી થઈ ગઈ. પનીર ચણાનું શાક પણ થઈ જવાનું છે.
રાઈસ બનાવવાની છે, પણ હવે મેં પહેલાં મારે બજારમાં કરિયાણું લેવા જવાનું છે, તો હું બજારમાં કરિયાણું લઈ આવું, પછી આવીને ભાત બનાવીશું આપણે. ચણા ટેસ્ટ કરીને ચડી ગયેલો છે ને, ખાઈ છે સારું છે. મેં જલ્દી ત્યાં જ મૂકી દીધું. હોટલ ચાલુ કરી દેવાની છે, હોટલ ચાલુ કરી દેવાની છે હવે. પછી કઈ વિચાર્યું ને, પણ એક વાત કહું તમે, धनिया लेके आ गया हूँ मैं धनिया. ખાણા વગર તો મને ખબર નહીં, ગમે એવી સારી રસોઈ બનાવે તો પણ મને અધૂરું અધૂરું જ લાગે. ધનિયા તો મેરે को चाहिए જ चाहिए. અંધારું પડી ગયું, અંધારું. આપણે લીલા વટાણાના સમોસા બનાવું. ખાધા છે તે મારા હાથમાં? નહીં ખાધા ને. સમોસા બનાવવા મામાને બહુ ભાવે. એક દિવસે કહેતા હતા, પણ પછી ભૂલી ગયા ને રહી ગયું તો રહી ગયું. હવે બનાવું એક દિવસે પછી આપીએ. વાંધો નહીં. હવે હજી તો જો કાલે હોળી, બરાબર, હોળી પછી ધૂળેટીના દિવસે તો પાછું આપણે છાક પાડવાનું સવારે કરવાનું હતું. જોઈએ કેમનું કેમ સેટિંગ થતું છે. તો ચણાનું પાણી હોય ને તેને પણ અંદર એડ કરી દેવાનું, એટલે હવે આને થોડીક વાર આપણે થવા દઉં. વાહ, મસ્તી. થોડું લિક્વિડ હોય તો એ સારું લાગે. પનીર થોડાક સોફ્ટ થઈ જાય. હવે આપણે આને ઢાંકી દઈએ. થશે ત્યાં સુધી મેં થોડાક વાસણ કરી દઉં, સાફ કરી લઉં, પછી જોઈ લઈશું. હા, ચાલો, આપણું પનીર ને છોલે બની ગયેલું છે. શ્રુતિ આજે મજા પડી આવી. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું જાઉં છું કરિયાણું લેવા. કરિયાણું લઈને આવીએ પછી આપણે પાછા મળીએ. કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, અમે કરિયાણું લઈને આવી ગયા છે, અને કરિયાણામાં શું શું લાવ્યા છે તે તમને કાલના વિડીયોમાં મેં તમને બતાવીશ. અને આજે છે તો બનાવ્યું છે મારી શ્રુતિનું ફેવરેટ છોલે પનીરની સબ્જી. તો આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય બાય, ગુડ નાઇટ.